નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ઉપર લખેલો એક લેખ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. PM મોદીએ સોમનાથ મંદિર ઉપરના પહેલા હુમલાની 1000 વર્ષ પૂરા થવા ઉપર આ લેખ લખ્યો છે. આ લેખમાં PM મોદીએ જણાવ્યું છે કે વિદેશી આક્રમણકારોએ મંદિરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોમનાથ અડગ રહ્યું છે. આ જ્યોતિર્લિંગ ભારતના આત્માનું પ્રતીક છે. PM નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર ઉપરના પહેલા હુમલાને 1000 વર્ષ પૂરા થવા ઉપર તેમના બ્લોગ ઉપર એક લેખ શેર કર્યો છે. PM મોદીએ આ બ્લોગ સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા શેર કર્યો છે. તેમણે કહ્યું છે કે પશ્ચિમ કિનારે ગુજરાતના પ્રભાસ પાટણમાં સ્થિત છે. સોમનાથ ભારતના આત્માનું શાશ્વત પ્રતિનિધિત્વ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં સોમનાથ સહિત ભારતના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે. PM મોદીએ વધુમાં લખ્યું કે લાખો લોકોની ભક્તિ અને પ્રાર્થનાનું કેન્દ્ર સોમનાથ મંદિરને વિદેશી આક્રમણકારોએ નિશાન બનાવ્યું હતું. તેમનું સંપૂર્ણ ધ્યાન આ ધાર્મિક સ્થળને સંપૂર્ણપણે નષ્ટ કરવા ઉપર હતું. PM મોદીએ આગળ લખ્યું છે કે 2026નું વર્ષ સોમનાથ મંદિર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આ મહાન મંદિર ઉપરના પહેલા હુમલાની 1000મી વર્ષગાંઠ છે. PM મોદીએ લખ્યું છે કે જાન્યુઆરી 2026માં ગઝનીના મહમૂદે સોમનાથ મંદિર ઉપર મોટો હુમલો કર્યો અને તેને તોડી પાડ્યું હતું. આ હુમલો એક હિંસક અને બર્બર પ્રયાસ હતો, જેનો હેતુ શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતીકનો નાશ કરવાનો હતો. PM મોદીએ તેમના બ્લોગના લેખમાં વધુ લખ્યું કે સોમનાથ મંદિર ઉપરનો હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે. છતાં 1000 વર્ષ પછી પણ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે ઊભું છે. વર્ષ 2026 પછી મંદિરને તેના સંપૂર્ણ ગૌરવમાં ફરીથી બનાવવા માટે સમયાંતરે પ્રયાસો ચાલુ રહ્યા. મંદિરનું વર્તમાન સ્વરૂપ 1951માં આકાર પામ્યું હતું. યોગાનુયોગ 2026નું વર્ષ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પણ છે. મંદિરનું પુનઃનિર્માણ 11મી મે 1951ના રોજ પૂર્ણ થયું હતું. તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં આયોજિત આ સમારોહ એક ઐતિહાસિક સમારોહ હતો, જ્યારે મંદિરના દરવાજા દર્શન માટે ખોલવામાં આવ્યા હતા.